गुड मॉर्निंग स्टूडेंट। नाउ स्टूडेंट, ये है हमारी स्टैंडर्ड 4 कुहू, जो हम इंग्लिश मीडियम में स्टैंडर्ड 6 के लिए यूज़ करते हैं। ओके, ये न्यू बुक है कुहू। ओके, अंडरस्टैंड। स्टैंडर्ड 6 में हम ये बुक यूज़ करने वाले हैं एज अ गुजराती सब्जेक्ट। ओके, कुहू। ओके, नाउ स्टार्ट कर रहे हैं। चलिए, यहाँ पर फर्स्ट है, इस एग्ज़ाम में हम यूनिट असेसमेंट लेने वाले हैं। उसमें हम 1, 2 और 3 चैप्टर लेने वाले हैं। खिस्साમાં પહેલ બહેન હા તેને તે ઉગશે અને શંખલાની બહેન છીપલી। ओके, 1 बाय 1 मैं तीनों चैप्टर करवा दूंगी, इसके क्वेश्चन आंसर भी करवा दूंगी। ओके, तो आपको नाउ स्टार्ट करते हैं। चलो, खिस्साમાં પહેલવાન, लेट्स स्टार्ट। खिस्साમાં પહેલવાન હા, ચલો ગાઈએ ગીતું। એક ચણું ખાડામાં પડ્યું, પથ્થર વાગે તેથી રડ્યું, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણું તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયું, ફરતી ફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછો ચણે, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું તો પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચીચી, ફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણું ચણી ગઈ। આ કવિતા રમેશ પારેખે લખી છે, બરાબર છે। એક ચણો હતો એ ખાડામાં પડ્યો, બરાબર। ખાડો એટલે ખાબચિયુંમાં પડ્યું, અને તેના આંસુ ખૂટી ગયા, ખાડામાંથી મળ્યું તળાવ। ઓકે, અને ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરતી ફરતી મૂછ ઉગી એક, અને ચણાને મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો પાકો છે, અને પહેલવાન હું તો પાકો છું, હાથીડાનો તો હું કાકો છું, એવું કહે છે। એમાં એક ચકલી ચી કરતી ફરફર કરતી આવી, અને રાજી રાજી થઈ ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ, ચકલી ચણાને ચણી गई, बराबर। देखो स्टूडेंट, यहाँ पर एक पिक्चर है। ओके, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે તેવી ખબર પડી। ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? चलो देखो, ये कोई एक जैसे सामाजिक सोशल फंक्शन होता है ना, सोशल, जहाँ पर बड़ी एज वाले लोग इकट्ठा होते। ओके, जो आ चित्र एक कोई सोशल फंक्शन लग रहा है। ओके, देखो यहाँ पर आ चित्र में कया कार्यक्रम प्रसंग लागे છે તેવી કેવી રીતે ખબર પડી? તો दिस फंक्शंस इज अ सोशल फंक्शन है। ओके, देखो यहाँ पर ज़्यादातर ओल्ड एज वाले लोग दिखाई दे रहे हैं। ओके, तो हम ऐसे बोल सकते हैं, आ चित्र कोई सामाजिक प्रसंग लागे છે, चित्रमा वडीलो વધારે દેખાય છે, બરાબર છે। ચલો, ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં ફક્ત એક જ બાળકી દેખાય છે, એક જ બાળક છે, તે તેની મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે। કોણ કોણ ખાતું નથી કેમ? તો ભોજન પીરસનાર લોકો ભોજન પીરસતા હોવાથી જમતા નથી, બરાબર છે। કોણ ખાતું નથી? તો ભોજન જે પીરસે ને, जो सर्व करते हैं खाना, वो साथ में नहीं खा रहे, है ना। तो नाउ नेक्स्ट 4 नंबर, चित्र में कौन कौन खुश है, तेओ केम खुश हशे?
ચિત્રમાં કોણ કોણ ખુશ છે તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે. ઓલ પર્સન આર વેરી હેપી because he eat delicious food. Okay, take delicious food. Okay, now next. ચિત્રમાં કોણ દુઃખી, નારાજ અને ઉદાસ થાય છે જણાય છે? તેઓ કેમ દુઃખી કે નારાજ હશે? ચલો હવે ચિત્રમાં 2-3 વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે, બરાબર છે? તો કેમ નારાજ જણાય છે? અને જો અહીં એક દાદીમાં છે, બરાબર છે, દેખાય છે. અહીં એક દાદાજી છે, બરાબર છે. હવે એ વ્યક્તિ 2 જણા છે ઉદાસ દેખાય છે, કેમ? અને આ એક પર્સન છે ભાઈ, જો એ પણ ઉદાસ લાગે છે. પણ અહીં જો આ 2 વ્યક્તિ છે, ઓકે, દાદા દાદી છે, તે ખુશ લાગે છે કેમ કે તેઓ જોડીમાં છે. અહીં દાદા એકલા છે, દાદી એકલી છે અને આ વ્યક્તિ પણ એકલા છે, તેથી તેઓ ઉદાસ જણાય છે, બરાબર છે. હવે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે તમારા 7-8 વાક્ય લખો. ચલો હવે વાક્ય લખું છું, તમારે અહીં લખવાના છે. આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટાભાગના લોકો ઊભા જમે છે. 2 વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા 2 લોકો વિશેષ ધ્યાન ખેંચે છે. ચલો હવે તમારે આ સમજાય છે ને? ઓકે, ચલો હવે શેરીથી સટ સુધી ગીતડું ગાશું. એક ચણો ખાડામાં પડ્યું. હવે શેરીથી સટ સુધી એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. એ નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આગું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂગ ચડે. તારી સાથે વાતે કોણ કરે? રોજ બુસ્કોટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી
પડાયું. એ બોલ્યું, વાહ ભાઈ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતાં સુરતદાદા આવ્યા. ખિસ્સુ સુરતદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરતદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરતદાદાએ હાથ લંબાવ્યા. જો, એક નાનકડું ખિસ્સું હતું, બરાબર છે. હવે એ ખૂબ જ નાનું હતું, નમણું હતું. એને નવું બુસ્કોટ મતલબ કે શર્ટ હે ને બુસ્કોટ જુએ ને એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડી. જો, હવે નવું ખિસ્સું છે, એ નાનકડું છે, પણ એને એમ થાય કે બુસ્કોટ શર્ટ પર લાગી જાઉં તો કેવું મને મસ્ત મજા આવી જાય. અને દોડીને બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ કહે છે, જોઈને કે મોઢું બગાડીને કહે છે, ખસ આગું ખસ, અહીંથી ભાગ, તું તો કેટલું ગંદુ છે, મને તો નહીં ગમે. તો ખિસ્સું કહે, મારે તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ કહે, તું તો રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે ગંદુ થઈ ગયું છે, તને તો સૂપ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે, કે ગંદુ હોય તો વાતે કોઈ કરે. ચલો, રોજે રોજ બુસ્કોટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. રોજ એને બુસ્કોટ શું કહે, ગંદુ છે, ગંધારું છે એવું કહે. એક દિવસ ખિસ્સું ખિસ્સાથી રડી પડાયું અને આંખમાં મોટા મોટા સફરજન જેવડા આંસુ આવવા લાગ્યા. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. હવે ખિસ્સું ખાબોચિયું એટલે કે પાણીથી ભરેલું ખાબોચિયું આવે ને તેમાં પડ્યું અને એકદમ ચોખ્ખું થઈ ગયું. બરાબર, ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થઈ ગયું. એણે આંખ પટપટાવીને જોઈ, એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી લગભગ સુરતદાદા આવ્યા. ખિસ્સું સુરતદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરતદાદા હસતા હસતા બોલે, એ બચુડા, બીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરતદાદાએ હાથ લંબાવ્યા. બરાબર, શું કહે છે કે સુરતદાદા એ હવે ખિસ્સું એકદમ ચોખ્ખું થઈ ગયું, રૂપાળું થઈ ગયું, એટલે એ રોફથી એટલે કે રૂવાબથી ચાલવા માંડ્યો. પછી ઝગમગ કરતા સુરતદાદા આવ્યા અને ખિસ્સું સુરતદાદા લાંબી મૂછું જોઈને એકદમ બી ગયું. અને સુરતદાદાએ હસતા હસતા જવાબ આપ્યો કે, હે બચુડા, હવે ડરવાની કોઈ જરૂર નથી, આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. ખિસ્સું ટપુક દઈને સુરતદાદાના ખોળામાં બેસી ગયું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. ખિસ્સું સુરતદાદા પાસે બેસી ગયું અને વહાલથી હાથ ફેરવ્યા અને સુકાઈ ગયું. સુરતદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરતદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા બોલ્યું, સુરતદાદા, હવે હું ફાઇન લાગુ છું ને? નહીં. સુરતદાદા કહે, હવે તો વહાલું લાગે છે બચુકડા. પછી સુરતદાદા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. શું કહે છે? સુરતદાદા કહે, હવે તો વહાલું લાગે છે. હવે ખાબોચિયામાં ધોવાઈ ગયું. પછી સુરતદાદા એને મસ્ત શીખવી દીધું. હવે તે ખિસ્સું સુરતદાદાએ તેને કહ્યું કે હવે તું રડીશ નહીં ને? તો ખિસ્સું કહે કે ના, હવે હું નહીં રડું. સુરતદાદા કહે, હવે તું બહુ સરસ લાગે છે, બહુ ફાઇન દેખાય છે, વાલું નાનકડું બચુકડા જેવું. હવે સુરતદાદા તો હસતા એમના કામે
જતા રહ્યા. પછી ખિસ્સું હરકાતું એટલે કે હસતું દરજી પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. અને ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. હવે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી. દરજી કાકાએ તો પણ એને શું કહ્યું કે હે શું છે એમ કે મારે તો શું કહે છે કે તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી. નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ખિસ્સું લગાવીશ. દરજીભાઈએ ખિસ્સાની દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સું પછી ફરી રડવા લાગ્યું. રડતા આગળ ચાલ્યું ગયો અને ધોબીની દુકાને આવ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાંતથી સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા અને જુએ છે ખિસ્સું ઊભું રડે છે. તેઓ આંસુઓથી ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, વાચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે? એટલે તને કોણ ખીજાયું છે એમ? તો ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા હું છું કરી દઉં. હવે ધોબીભાઈએ તો ઇસ્ત્રી કરી, ખિસ્સાને ઇસ્ત્રી કરી દીધી અને ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીઝ પડાઈ ગયું. ધોબીભાઈ કહે, ચૂપ, હવે ઇસ્ત્રી કરીએ તો ગરમ તો લાગે ને? તો ધોબીભાઈ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાથી બધી કરચલીઓ ગુમ થઈ ગઈ. ખિસ્સું હવે હસી પડ્યું. ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને કાફલું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તું એકદમ નક્કો થઈ ગયો છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? તો દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેરફુડરી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈ સંચો ચલાવ્યો ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. હવે એકદમ ઇસ્ત્રીવાળું કડકડાટ થયેલું ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર લાગી ગઈ. બરાબર. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. તે પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈનો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેને સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. કોણે લખી છે આ બાળ વાર્તા? રમેશ પારેખે. બરાબર છે. જુઓ, અહીં એક ખિસ્સાની વાત કરેલી હતી, છે ને? તો કિસ્સાની વાતચીત પરથી અહીં વાર્તાના શબ્દો, વાર્તાના પ્રશ્નના ઉત્તર લખવાના છે. બરાબર. વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ હવે આવું ફેસ દોરો અને સેડ ફેસ, અને ક્યારે સારું લાગ્યું તે વાર્તામાં તે જગ્યાએ સ્માઇલી દોરવાનું. ઓકે. જુઓ, હવે તમને ક્યારે દુઃખ થયું અને ક્યારે બુસ્કોટભાઈએ ખિસ્સાને કાઢી મૂકી ત્યારે દુઃખ થયું, હે ને? બુસ્કોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું. તો અહીં એક ફેસ બનાવો. બરાબર. स्माइली फेस, शेड वाली फेस. ओके, यहाँ पर હવે ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. હવે જુઓ, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું ને ત્યારે અહીંયા સારું લાગ્યું. તો અહીંયા ફેસ બનાવો, સ્માइली फेस. ओके, यहाँ पर स्माइली फेस. फिर नेक्स्ट, હવે સુરજ દાદાએ ખિસ્સા ઉપર વહાલથી હાથ ફેર્યો ત્યારે સારું લાગ્યું. બરાબર. સુરજ દાદાએ ખિસ્સાને વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. તો અહીં સ્માઇલી ફેસ. બરાબર. અહીં પણ
સ્માઇલી ફેસ. નેક્સ્ટ, હવે દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી કાઢી નાખ્યો ત્યારે એને દુઃખ થયું. અહીં જો, અહીં બરાબર કરચલીવાળું છે, અહીંથી ભાગ અહીં કીધું ત્યારે એને દુઃખ થયું. તો અહીં उल्टा मुंह बनाना है. ओके, यहाँ पर बराबर છે. હવે ધોબીએ ખિસ્સાની કરચલી ઇસ્ત્રી ફેરવી દૂર કરી ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ ખિસ્સાને નીરજના બુસ્કેટમાં ચોંટાડ્યું ત્યારે ખૂબ જ સારું લાગ્યું, બહુ ગમ્યું. અહીંયા છે ને ત્યારે સારું લાગ્યું. બરાબર. ચલો, હવે આ પ્રશ્ન 1 થઈ ગયું. જૂથમાં કામ કરો. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. હવે વાર્તામાં ગમ્યા તે હવે જુઓ. હવે તું સુરત દાદા, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા, એ વાક્ય ગમ્યું હે ને આપણને. ચલો, તમને એક ખિસ્સાવાળું ફ્રોક શર્ટ ગમે ત્યારે વધારે ખિસ્સાવાળું કેમ? હવે શું કહે છે, તમને એક ખિસ્સાવાળું ફ્રોક ગમે કે 2 વધારે ખિસ્સાવાળું કેમ? જો, મને તો એક જ ખિસ્સાવાળું ફ્રોક ગમે. કેમ કે એક જ ખિસ્સું સાચવવું પડે અને ખિસ્સામાં નકોમો ભાર થઈ ન જાય એટલે. બરાબર છે. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય, પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ મૂકી શકાય. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મોટા માણસો અમારી સાથે મીઠાશથી વાત કરે ને હાલથી તો અમને ગમે, હે ને. મમ્મી પપ્પા ઘરમાં બીજા બધા કોના કપડાં પર ખિસ્સું નથી કેમ? મમ્મી પપ્પાના કપડાં પર ખિસ્સું નથી કેમ કે મમ્મી પર્સ વાપરે, હે ને, પર્સ વાપરે ને. તો આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવી? હવે આ વાર્તા એકદમ કેવી હતી? આવું ખરેખર બનતું નથી. ખિસ્સું કોઈ દિવસ રડતું નથી, હે ને. તો કેમ આવું? તો પણ મજા આવી આપણને. તો બાળકની જેમ ખિસ્સું પણ રડતું હતું અને એવું હાસ્ય, એટલે અમને મજા આવી. આ પ્રશ્નોના ઉત્તર તમારી રીતે લખવાના છે. ચલો, જૂથમાં કામ કરો. અભિનય સાથે બોલો. એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. તને જોઈને સુખ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? હવે આમાં અભિનય કરવાનું છે અને બોલવાનું છે. બરાબર તમારે. હવે અહીંયા વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ખિસ્સું રખડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો આ કેવું છે? ખોટું વાક્ય છે ને. તો અહીં લખીશું ગપલું, અહીંયા લખીશું ગપલું. બરાબર. હવે કિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. તો અહીંયા લખીશું આ કેવું છે? ફાકડું. ફાકડું એટલે સાચું. બરાબર. હવે પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. તો ફાકડું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. તો ગપલું. કેવું છે આ વાક્ય? ગપલું. સુરત દાદાની ગરમીથી દંજાઈ જતા ખિસ્સાથી ચીઝ પડાઈ ગઈ. તો શું આવે? ગપલું. શું આવે? ગપલું. દરજી કાકાએ કરચવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. તો સાચું વાક્ય છે એટલે ફાકડું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. સાચું. તો અહીંયા આવશે ફાકડું. ખિસ્સો હવે નીરજભાઈ સાથે રહે છે. તો ફાકડું. ચલો, આવું કોણ બોલી શકે? અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. કોણ બોલે? નીરજભાઈએ બોલ્યા. નીરજભાઈ. બરાબર.
નીરજભાઈ. આવ દીકરા, બીસ નહીં. તો કોણ બોલે છે આવું આ વાક્ય? સૂરજ દાદા. કોણ બોલે છે? સૂરજ દાદા. એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. એવું કોણ બોલે છે? દરજીભાઈ. શું બોલે છે? દરજીભાઈ. ઓ માં, બહુ ગરમ લાગે છે. તો કોણ બોલે છે? ખિસ્સુ. કોણ બોલે છે? ખિસ્સુ. એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. તો કોણ બોલે છે? દરજીભાઈ. કોણ બોલે છે? દરજીભાઈ. ચલો ખિસ્સુ આવું કોને કહેશે? ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જઈશ. તો કોણ કહે છે? બુસ્કોટભાઈ. બુસ્કોટભાઈને. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. તો ધૂળને. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. તો કોણ? નીરજભાઈને. નીરજભાઈને. તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. તો કોણ? સૂરજ દાદા. સૂરજ દાદા. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. કોણ કહે છે? બુસ્કોટભાઈને. કોણ કહે છે? બુસ્કોટભાઈને. આ બધા વાક્ય ખિસ્સુ બોલે છે અને આ વ્યક્તિઓને કહે છે. બરાબર. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું. હવે આ રીતે આપણે કરવાનું છે. બરાબર છે. હવે ખૂબ લાંબી. ખૂબ લાંબી. તો શું આવે અહીંયા? લાંબી લાંબી. શું આવે? લાંબી લાંબી. બરાબર. પછી ઘણું વહાલું. તો વહાલું વહાલું. શું આવે અહીંયા? વહાલું વહાલું. વહાલું વહાલું. ખૂબ ભીના. તો ભીના ભીના. બરાબર. ભીના ભીના. ભારે હરકતી. તો હરકાતું હરકાતું. હરખાતું હરખાતું. વધારે સરસ. તો સરસ સરસ. સરસ સરસ. હવે એકદમ નવું. તો નવું નવું. રૂપાળું. અતિશય રૂપાળું. તો રૂપાળું રૂપાળું. ખૂબ જોરથી દઈને. તો જોર જોરથી. જોર જોરથી. હવે એકદમ ચોખ્ખું. તો ચોખ્ખું ચોખ્ખું. ચલો વાર્તાને ક્રમમાં ગોઠવો. દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. બિસ્કુટને ખિસ્સાને કાઢી મૂક્યું. ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. સૂરજદાદાને ખિસ્સાને સૂકવી દીધા. ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. ચલો હવે પહેલું વાક્ય આવશે. બિસ્કુટે ખિસ્સાને કાઢી મૂક્યો. બીજું શું આવશે? સૂરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધો. અહીંયા બગડે બી. બરાબર. આ બગડો. બીજા નંબરનું વાક્ય આવશે. બરાબર. હવે ત્રીજા નંબરનું વાક્ય કયું આવશે? ધોબીના ભાઈના કપડાં ભીના થઈ ગયા. આ ત્રીજા નંબરનું વાક્ય. બરાબર છે. હવે ચોથા નંબર. ખિસ્સામાં કરચલી દૂર થઈ ગઈ. ચોથા નંબરનું વાક્ય. અને દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. આ પાંચમા નંબરનું વાક્ય. ખિસ્સું ફક્કડ થઈ ગયું. ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું વહાલું થઈ ગયું. ખિસ્સું નવું નકોર થઈ ગયું. અને નીરજભાઈ ખિસ્સું ગમી ગયું. તો ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. એક નંબર. ખિસ્સું વહાલું થઈ ગયું.
2 નંબર ખિસ્સું નવું નક્કર થઈ ગયું, ના ખિસ્સું ફક્કડ થઈ ગયું, આ 3 નંબર ખિસ્સું નવું નક્કર થઈ ગયું, આ 4 નંબર અને નીરજભાઈને ખિસ્સું ખૂબ ગમી ગયું, આ 5 નંબર. બરાબર. હવે પ્રશ્નના જવાબ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? ખિસ્સું 2 વાર રડે છે. બુસ્કોટ ભાઈએ એને ગંદુ ને ગંધાતું કહ્યું ત્યારે, અને દરજીભાઈએ તેને દુકાનમાંથી કાઢી મૂક્યું ત્યારે. चलो जुओ आ छे देखो बच्चों, ये मेरे पास कुहू की गाला स्वदेपोथी आपको ले लेना है. ओके, यहाँ पर है खिस्सू कितनी बार अड़े छे, इसीलिए ये क्वेश्चन आंसर मैं आपको लिख के प्रोवाइड करूँगी. ओके, इसकी PDF भेज दूँगी. ओके, खिस्सा ने कौन कौन राजी करे छे, कई रीते? तो ये रहा खिस्सा ने सूरज दादा राजी करे छे, है ने. सूरज दादा खिस्सा ने सूकवीने राजी करे छे. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેને કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલી દૂર કરીને રાજી કરે છે. કોણ ખિસ્સા પર એક વાર પણ ખીજાતું નથી? તેમાં ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? સુરજ દાદા ખિસ્સાને એક પણ વાર ખીજાતા નથી. બરાબર. આ સવાલ 3. અને કઈ રીતે બોલાવે છે? વહાલથી બચુડા કહીને બોલાવે છે. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાત પરથી ખબર પડી છે? તો ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે. ખિસ્સું રડતું હતું, એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકે એમને એમ વાત છે કે અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતા હું છું કરી દઉં. આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળુ છે. ખિસ્સું ફેરફૂદડી શા માટે ફરે છે? ખિસ્સું ફેરફૂદડી ફરે છે કેમ કે દરજી ખિસ્સામાં બેસાડે છે. નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી છે અને તેથી ખુશ થઈને ખિસ્સું ફેરફૂદડી ફરે છે. બરાબર. હવે ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ તો તે ગંદુ થશે. એવું થશે તો નીરજભાઈ તેનું શું કરશે કે? તો હવે ખિસ્સું સુરજભાઈની સાથે રમે, જમે, સૂએ તો પણ ગંદુ થશે. તો ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા જશે ને, આપી દેશે ત્યારે નીરજભાઈનું ગંદુ ખિસ્સું પણ, કારણ કે નીરજભાઈને પણ ગંદુ ખિસ્સું તો ગમતું નથી. બરાબર છે ને. હવે તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુ રાખો કે? તો અમે મોટા થઈને ખિસ્સામાં પેન, ID કાર્ડ, ઓળખપત્ર, પૈસા રાખીશું અને બહાર આવવા જવા માટે એ ઉપયોગી અને સરળતા રહેશે. બરાબર. હવે તમે પોતે ખિસ્સું છો એ વાર્તા વર્ગમાં કહો. હવે તમારે આ વાર્તા કહેવાની છે. બરાબર. ચલો બીજું, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, એવા બીજા શબ્દનો જૂથ બનાવો. ચલો અહીંયા કેવી આંખો? લીંબુની ફાડ જેવડી આંખો. લીંબુની ફાડ. ચલો પછી કોના જેવડા કાન? સુપડા જેવડા કાન. સુપડા જેવડા કાન. બરાબર. પછી ઘો જેવી જીભ. ઘો જેવી જીભ. પછી જેટલું લેસન તો ટોપલા જેટલું લેશન. આ જગ્યાએ જેટલું દફતર તો सूटकेस જેટલું દફતર, હે ને. सूटकेस જેટલું દફતર. પછી ખાલી જગ્યા જેટલો ચોટલો તો નાગણ જેવો ચોટલો. સાપ જેવો, નાગણ જેવો ચોટલો. બરાબર. હવે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો ઊંઘણસી, હે ને. ઊંઘણસી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. તો ડરપોક. કોણ? ડરપોક. ગમે તેટલું ખાઓ મને ધરવ ન થાય. તો
રખડું, રોતલ, ભટકેલ, વાતુડી, ભૂખાવડું, ખાઉધરું. શું થયું? ખાઉધરું. શું આવશે અહીંયા? ખાઉધરું. ગમે તેટલું ખાય, ખાઉધરું હોય તેને સંતોષ જ ન થાય. કોઈ ન મળે તો ટપુ તો એકલો વાતો કરે. કોઈ પણ ન મળે તો પણ ટપુ એકલો વાતો કરે. વાતોડિયું. કોણ? વાતુડિયું. હું તો સતત ભણભણ જ કરું. કોણ? હું તો સતત ભણભણ કરું. તો ભણેશ્રી. શું આવે? ભણેશ્રી. હું તો આમ તેમ ફર્યા કરું. હું તો આમ તેમ ફર્યા કરું. તો કોણ? રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ક્યાં ફર્યા કરું. તો ભટકેલ. ભટકેલ. આપણે કહીએ ને ભટકેલ. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. તો લખેશ્રી. શું? લખેશ્રી. કોઈ મારા પર સહેજ ખીજાય તો હું રડી પડું. તો કોણ? રોતલ. અને હર્ષવીને થોડી વારે ભૂખ લાગે તો ભૂખાવડું. શું થાય? ભૂખાવડું. હવે એક બાકી રહી ગયું. જુઓ, હવે આપણે જાતે લખવાનું એમ લાગે છે. હું તો કામમાં પરેલો રહું. આપણે કેવા છે? હું તો કામમાં પરોવાયેલો રહું. તો કામ કરું. બરાબર. ચલો હવે જવાબ વિચારી મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? હવે જુઓ, હવે આના વિશે લખવાનું છે. મારું પ્રિય વસ્ત્રો. મારા જન્મ દિવસે મને નવું ટી-શર્ટ મળ્યું છે. ગિફ્ટમાં મળ્યું. તે કેવા રંગનું છે? તે લીલા રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર મોર પીંછની ડિઝાઇન દોરેલ છે. હું તે લગ્ન પ્રસંગે, બર્થડેમાં પહેરીને જાઉં છું. તેનો સ્પર્શ મુલાયમ છે. તેને પહેરવામાં, ધોવામાં તેને પેન્ટ કે જીન્સ સાથે પહેરી શકાય. તેને ધોવામાં સરળતા છે. બરાબર. આ તમારે લખવાનું. હવે સંવાદ પૂરો કરો પછી ભજવો. હવે આ સંવાદ લખવાનો છે. ચલો. ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી અને નીરજ. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ: ખસ, આગુ ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સુ કહે છે, શું કહે છે? બુસ્કોટ ભાઈ, આવું શું કરો છો? તમે મને સાથે બહુ ગમે, મને તમારી સાથે બહુ ગમે છે. શું કહે છે બુસ્કોટ ભાઈ? આવું શું કરો છો? આવું શું કરો છો? મને તમારી સાથે ખૂબ ગમે
છે. તું તો રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે. એટલે કે તું કેવું ગંદુ છે, તું કેવું ગંદુ છે અને ગંધાતું છે અને ગંધાતું છે. તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? તને જોઈને મને સૂગ ચડે છે. તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? તારી સાથે વાત કોણ કરે? ચલો, ખિસ્સું રડી પડ્યું હે ને, અને ખાબોચામાં જઈને પડ્યું. ચલો હવે એમાં ખિસ્સું. વાહ વાહ, વાહ વાહ. હવે રૂપાળું થઈ ગયું. હવે હું રૂપાળું થઈ ગયું. ખિસ્સું રોવથી ચાલે છે. સુરજદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સું ડરી જાય છે. બાપરે, ગરમા ગરમ સૂરજ ભાભા કહે છે. સૂરજ દાદા એમની લાંબી લાંબી મૂછો જોઈને હું બી ગયું. એમની લાંબી મૂછો જોઈ હું બી ગયો. એ બચુડા બીસ નહીં. અહીંયા શું કહે છે? એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. અહીં આવ, તને સૂકવી દઉં. જો મારી ગરમીનો ફાયદો લઈને વહાલુડા, હવે તું રડીશ નહીં. હવે તું રડીશ નહીં ને. ખિસ્સું. નારીના સુરજ દાદા, હવે હું નહીં રડું. હવે હું ફાઇન લાગુ છું. નહીં ને, લાગુ છું. સુરજ, હવે વહાલું લાગે છે બચ્ચુડા. હવે તો તું વહાલું લાગે છે બચુકડા. શું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. કિસ્સું. દરજી કાકા કેમ છો? દરજી કાકા કેમ છો? મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. હવે દરજીભાઈ શું કહે છે? નીરજભાઈ, બુસ્કોટ પર તો હું નવું ને સરસ કિસ્સું ચોંટાડવાનું છું. નીરજભાઈના ખિસ્સા પર હું નવું ખિસ્સું ચોંટાડવાનું છું. ધોબી ખીજાઈને. ધોબી શું કહે છે? ખીજાઈ જાય છે. બચોડિયા શું કહે છે? બચોડિયા, ભાગ અહીંથી. મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું છે ને? ચલો, ખિસ્સું રડતા કહે છે, મને કરચલી પડે છે. મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા
નીરજભાઈના બિસ્કુટ પર મને ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. ધોબી: તો એમ વાત છે, એમ વાત છે. અહીં આવ, અહીં આવ. તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં, વગાડતા છું કરી દઉં. બરાબર છે. હવે ખિસ્સું ચીસ્સું પાડીને શું કહે છે? અરે ઓ બાપરે, ઓ બાપરે, હું તો દાઝી ગયું. મારાથી નથી સહેવાતું, મારાથી નથી સહેવાતું. હવે ચૂપ થઈ જા, ચૂપ, એમ કહે છે, ચૂપ. હવે ખિસ્સું હસતા હસતા થેન્ક યુ શું કહે છે? ધોબી કાકા થેન્ક યુ, આવજો. શું કહે છે? હસતા હસતા થેન્ક યુ, આવજો. ખિસ્સું દરજીની દુકાને જાય છે. દરજી કાકા હવે હું એકદમ, દરજી કાકા જુઓ, હવે હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બિસ્કુટમાં ચોંટાડો ને. અરે વાહ, ખરેખર, અરે વાહ, અરે વાહ, ખરેખર. હું એકદમ કડક અને ફાકડું થઈ ગયું છું. હવે તું તો સરસ લાગે છે ને, તું તો સરસ લાગે છે. થેન્ક યુ દરજી કાકા. ખિસ્સું હસી પડે છે. ફરીથી આવજો. અહીંયા ફરીથી કહે છે આવજો. ખિસ્સું હસી પડે છે. હવે ખિસ્સું અને નીરજભાઈ સાથે બાલ મંદિરે જાય છે. બાલ મંદિરે જાય છે, સાથે રમવા જાય છે, સાથે रमवा जाए छे। चलो हवे हेलो फ्रेंड, यहाँ पर देखो ये स्टोरी है जो पूरी यहाँ से ही कॉपी करनी है हमें। ओके, नाम ये है ना, ये ओके, ये पूरी कॉपी ही करनी है। ओके, अंडरस्टैंड, यही है, यही। ओके, यहाँ पर लिखना है जो मैंने लिख दिया है, बट यहाँ पे थोड़ी जगह कम पड़ी थी तो सेंटेंस थोड़े कम लिखे। ओके, नाउ किस्सा जुदा जुदा प्रकार के मुझे चर्चा करो। चलो ये डिफरेंट टाइप के ओके टाइप ऑफ। फिर नेक्स्ट है जूथ में काम करो। आ पाठ मोटी थी वाँचो। किस्सो वार्ता में निशाणी केटला वाक्य है, 2 वाक्य अहीं लखो। चलो हवे पूर्ण विराम वाळुं तो आने कहेवाय पूर्ण विराम, फूल स्टॉप। एनाथी हसी पड़ायुं पहलू वाक्य। अने बीजू ए तो रोफथी चालवा लाग्यो। ए तो रोफथी चालवा लाग्यो। हवे इसे कहते हैं क्वेश्चन मार्क्स। तो तने कोण वड्यू? तने कोई वड्यू छे? हम क्वेश्चन करते ना। ओके, केम बचुड़ा? केम बचुकड़ा? हवे तू रडीश नहीं ने? रडीश नहीं ने? चलो एक हतुं किस्सू नानकड़ुं नमूं आवा बुस्कोट पर बेसवानी केवी मजा पड़ी। एक हतुं किस्सू
નાનકડું ને નમણું આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. ગીતડું ઘાસું ને એક ચૂણું ખાડામાં પડ્યું. આપેલા સંવાદ મોટેથી વાંચો. ચલો यहाँ पर આરવ, તને ખબર છે ગજુ એટલે શું? નીરવ, માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ, અરે ના, ગજુ એટલે ખિસ્સું. હે, ખિસ્સાને ગજુ કહેવાય? આરવ, હા, ખિસ્સાની ગજુ પણ કહેવાય. ચલો જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના, મને ખબર છે 100 વર્ષ. તો જ્યોતિ શી વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ, હા, કેટલા કાચબા તો તેથી વધુ જીવે. જ્યોતિ, 100 વર્ષ કેટલું કહેવાય નહીં? મમ્મી, માણસને કેટલી આંખ હોય? શ્રુતા, શ્રેય, 2 વળી. મમ્મી, પક્ષીઓને 2 જ હોય ને? પ્રાણીઓને, મધમાખીને 1, 3. મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. મધમાખીને કેટલી આંખ હોય છે? 5 આંખ હોય છે. જુઓ અહીંયા ચિત્રમાં. ઓ, મધમાખીને 5 આંખ હોય. કેટલી હોય?